प्रेम से बोलो टाचिया टेवानी मेलडी मात की जय। द्वारिकाधीशनी जय। श्री रामचंद्र भगवान की जय। अपने अपने कुलदेवी मात की जय। प्रेम से बोलो गिरनारी महाराज की जय। भवानी मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। खमा डायरा ने खमा बाप, पण जे जगदंबाना सानिध्यમાં હું અને તમે બધાય એક ભાવનું, એક શ્રદ્ધાનું, એક જગદંબાના ખોડે વિશ્વાસનું પાતું લઈ અને જ્યારે બધાય ભાવથી આવ્યા છે, એટલે પહેલા તો દૂર દૂર જે બધા હજી દેખાય છે બધાને વિનંતી, મારો અવાજ જ્યાં પહોંચતો હોય ત્યાં સુધી કે બધાને વિનંતી છે કે બાપા ઘણી બધી જગ્યા છે બેસવા માટેની ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે, એટલે બધાય આમ હામાં આવી જાવ ને બધાય ગોઠવાઈ જાવ બાપા। હવે બધાને વિનંતી છે બધાય બેસી જાવ બાપા। જેટલા દૂર દૂર ઊભા છે બધા જ મિત્રોને, ભાઈઓને, માતાઓને, બહેનોને બધાને વિનંતી છે બહેનો માટે બેસવાની વ્યવસ્થા આ બાજુ રાખેલી છે મારી ડાબી સાઈડ, અને ભાઈઓ માટે આ બાજુ જમણી બાજુ બેસવા માટેની ખૂબ સારી સુંદર વ્યવસ્થા કરેલી છે આયોજક મિત્રોએ। બધાય બેસી જાવ બાપા। હા, દૂર દૂર ઊભા છે બધાને વિનંતી છે, કારણ કે જગદંબાના ખોડે મળ્યા છીએ આપણો આજનો કાર્યક્રમને ઉજળો બનાવવા માટે, દિવ્ય અને ભવ્ય બનાવવા માટે જ્યારે બધાય ભેગા થયા છે ત્યારે બધાને વિનંતી છે, એટલે બે હાથ ઊંચા કરીને જગદંબાના ખોડે એવી ચકાચક જય બોલાવીએ। મારો જ્યાં સુધી અવાજ પહોંચે છે ત્યાં સુધી બધાને વિનંતી, પ્રેમ સે બોલો તાચિયા ટેબાની મેલડી માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ મહાદેવ। એવી જગદંબા મારી અને તમારી જાગતી જ્યોત હડાહડ કળિયુગમાં હોકારા દે એવી માં ટાંચિયા ટેબાની મેલડી ધામ અને માતાજીનો નવરંગ માંડવો અને અન્ન ક્ષેત્રના લાભાર્થે આજનો ભવ્યાતિ ભવ્ય ભાતીગઢ લોક ડાયરાનો કાર્યક્રમ। બધા જ કલાકારો અહીંથી ટૂંક સમયમાં હાજર થશે, પણ આપ સૌ બધાય જાજરમાન ડાયરો જ્યારે અહીંયા હોનાની હાંકડે બાંધીને લઈ આવો છતાં ન આવે, પણ એક પ્રેમના કાચા તાંતણે બંધાય અને બધા એક ભાવનું ભાતું લઈને જગદંબાના ખોડે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ, એટલે ખૂબ સરસ મજાનું બધા જ આયોજક મિત્રોએ ખભે ખભો મિલાવી અને રૂડું જે આયોજન કર્યું છે, અને એ આયોજનમાં માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, યુવાનો બધાની જ્યારે હાજરી છે, અને ખાસ આપણે બધા તો પુરુષ છીએ એટલે કદાચ પછી 50-100 કિલોમીટર સુધી દૂર દૂર જઈને પણ આપણે ડાયરા સાંભળી શકીએ, પણ માતાઓ, બહેનો, દીકરીઓને તો ઘરના આંગણે અવસર હોય ત્યારે આવો ડાયરાનો લાવો મળતો હોય, સાંભળવાનો મોકો મળતો હોય છે, એટલે બધાય જે ભાવથી આવ્યા છો એટલે બધા જ કલાકારો અહીંયા થોડી વારમાં ઉપસ્થિત થવાના છે, પણ ખૂબ સરસ મજાનું જે આયોજન કર્યું છે અમારા ભાઈ પ્રવીણભાઈ પટેલ હોય, સોડાભાઈ ભરવાડ હોય, જક્ષીભાઈ હોય, વિષ્ણુ ભુવાજી હોય, બધાય અહીંથી, આમ તો જો કે કોઈના નામ લેવાના હોય નહીં, પણ બધાય અહીંયા જેને જે કંઈ આપ્યું છે એવા ભાઈ જક્ષીભાઈ હોય, રમેશભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, જીતુભાઈ હોય, સતીશભાઈ હોય, નાનજીભાઈ હોય, બધા જ મિત્રોએ સરસ મજાના આ કાર્યની અંદર ખૂબ સારું યોગદાન આપ્યું છે, બધાય આયોજકો છે, અને એના સિવાય પણ આખું જે ટાંચિયા ટેબાની મેલડી મનું આખું જે યુવા ગ્રુપ છે એમને પણ જહેમત ઉઠાવી છે, અને સાહેબ આમાં કોઈ રૂપિયા આપ્યા હશે, કોઈ સારો વિચાર આપ્યો હશે, કોઈ સમયનું દાન કર્યું હશે, આપવું નહીં બહુ અઘરું છે યાર,
સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું, પણ દેવું એક દુનિયામાં ઈ તો વહમું લાખા વીછિયા. બધાએ જે કઈ અહીંયા આપ્યું છે જગદંબાના ખોળે, કોઈ સારો વિચાર પણ આપ્યો હોય કે આપણે આમ નહીં આમ કરીએ તો કેવું રહે એમ પ્રોગ્રામની અંદર, આ પણ સાહેબ જગદંબાની કૃપા છે યાર. તો જ આ બધું આપી શકાય છે. રૂપિયા આપો, સમય આપો, સારા વિચારો આપો, અને ધર્મના કાર્યની અંદર બધાએ અહીંયા ખભો ખભો મિલાવી અને ખૂબ અહીંયા યોગદાન આપ્યું છે. એટલે માની કૃપાથી આજનો આ રૂડો કાર્યક્રમ છે ત્યારે જગદંબા ટાંસિયા ટેબાની મેલડી માના ચરણોમાં પ્રાર્થના કરું કે હે ભગવતી, હે જોગમાયા, તારા આશીર્વાદ, તારી કૃપા અને તારી કરુણા, તારો ખમકારો બધાયની માથે વરહાવજે. અને સાહેબ એના આશીર્વાદ હશે તો જ આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા હોય ને યાર. વર્ષો પહેલા આજથી, આજ તો આ સમયનું પરિવર્તન થઈ ગયું છે, પણ વર્ષો પહેલા જગદંબાનું આવું મોટું મંદિર નહીં, નાનો એવો જગદંબાનો થડો હતો, પણ સાહેબ જે ભરોહો રાખ્યો છે અને જેને જેને એની માથે સાહેબ વિશ્વાસ મૂકી દીધો છે, આજની તારીખમાં હળાહળ કળિયુગમાં જાગતી જ્યોત મારીને તમારી જગદંબા મેલડી હજી પણ સાહેબ જેના ફળા હોકારા દેતા હોય, ઈ આ પાદરમાં જગદંબા બેઠી છે. અહીંયા સાહેબ હાઈવે ઉપરથી હજારો માણસો અહીંથી નીકળતા હોય, કોઈક દુખિયો માણસ અહીંથી નીકળતો હોય ને આજે આડી વાટનો દીવો થતો હશે માનો મેલડીનો, અને જેને જેને ભરોહો મૂકી દીધો છે સાહેબ એના કામ કોઈ દી અધૂરા નથી રહેવા દીધા. ઈ આ મારીને તમારી ભગવતી છે, ઈ મારીને તમારી જગદંબા છે. એટલે બધાને કહું છું કે મોજ આવે, અહીંયા પડકારો કરજો. એ તો આપણી ધરતીનો, ગુજરાતની ધરતીનો આગવો પરંપરા છે, આપણી પડકારાની ધરતી છે. અને એથી વિશેષ આપને જે મોજ આવે, જે કાંઈ આપ વરસશો, એ જગદંબાના સાનિધ્યમાં અન્નક્ષેત્ર અહીંયા હાલે છે સાહેબ. તમે બધાય જોવો છો, આપ ગામના તો હશે જ, આજુબાજુના ગામના, આખું જે આ પરગણું છે આપણું, આ બધાય જાણો છો. અહીંયા એક હરિહરનો જે આંકલો પડે છે આ પાદરમાં, આ જગદંબાના ખોળે, માના સાનિધ્યમાં, માના શરણે ટુકડો, અહીંયા મારી હરી ટુકડોની જે પરંપરા જે અહીંયા શરૂ થઈ છે વર્ષો, લગભગ મને એમ છે કે 2 વર્ષ આજુબાજુ આ પહેલાનો જે સમય હતો, એ વખતે હરિહરનો આંકલાની આ ટુકડાની શરૂઆત કરેલી. અને આમથી તમે અમદાવાદથી વયા આવતા હોય તો સાહેબ આગળ તો પીપળીનું પાદર હતું, પણ આ પાદરમાં એની પહેલા ટુકડાની પરંપરાને જેને ઉજળી કરી છે, આ પાદરમાં એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો યાર. કારણ કે ટુકડો યા મારો હરી ટુકડો છે યાર. રોટલો જમાડવાની જે પરંપરા પાદરમાં, જેને આખી પરંપરા જે ટુકડાની આપણે શરૂ કરી છે સાહેબ, હજારો વંદન કરું છું કે આવા જેને સદ વિચારો આવે છે. આ મારો અને તમારો સનાતન ધર્મ એટલા માટે ટક્યો છે, એટલા માટે થોડી વંદના જગદંબાની કરી અને પછી આગળ જે કઈ કલાકારો છે બધાને મારે અહીંથી રજૂ કરવા છે. એવા ખૂબ સારા ભજન આરાધક ભાઈ ભરતસિંહ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એવા બેન નૈયાબેન પટેલ ખૂબ સારા બેન લોકગાયિકા છે, બેનને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને ખૂબ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતનું જેને ઘરનું હાસ્ય રસમાં જેને આગવી કળા છે જગદંબાની કૃપાથી, એવા હકાબા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ભાઈ જિગ્નેશભાઈ બારોટ પણ થોડી જ વારમાં આપણી વચ્ચે, બંને ભાઈઓ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. એમને પણ આજના કાર્યક્રમમાં અહીંયા માની કૃપાથી થોડી જ વારમાં આવી રહ્યા છે. એમને પણ ફરીથી એક વખત વિનંતી કરું બધાને જોરદાર તાળીઓથી વધાવી લેજો. એટલે માના સાનિધ્યમાં માના ગુણગાન ગાવા માટે જ્યારે ભેગા થયા છે ત્યારે હે જગદંબા, હે ભગવતી, એક આડી વાતનો તમે દીવો કરો તો આજની તારીખમાં હળાહળ કળિયુગમાં મારીને તમારી જગદંબા હોકારા દેતી હોય છે. ઈ ભગવતીના મહેમાનોની અહીંયા ઉપસ્થિત છે. ખૂબ હમણાં ટૂંક સમયમાં ભુવાજી પણ આવશે અને બધા આપ આવ્યા છો, એટલે મહેમાનો જે ઉપર પધાર્યા છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો. કોઈના નામથી પરિચિત હોય ન હોય, આપણા પરગણાના મહેમાનો છે. હમણાં કીધું એમ કે હોનાની હાંકડે બાંધીને લઈ આવો, છતાં નો આવે, પણ ક્યારે આવે? પ્રેમ હોય, ભાવ હોય, ત્યાં મારા ને તમારા આંગણે મહેમાન આવે છે યાર. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા સાહેબ મહેમાન જેદી બન્યો સુદામનો, ક્યારે બન્યો? નહીતર ક્યાંય દ્વારિકાનો મહારાજા અને ક્યાં એક ગરીબ બ્રાહ્મણ. પણ સાહેબ ભાઈબંધાય હોય ને, એમાં નાનોય ન હોય અને કોઈ મોટોય ન હોય. અને ઈ જગદંબાના સાનિધ્યમાં અહીંયા કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, માના બગીચાના ફૂલડા બની અને જ્યારે ભેગા થયા છે ત્યારે મને યાદ આવે કેવી છે મારી અને તમારી આ હળાહળમાં, હળાહળ કળિયુગમાં જાગતી જગદંબા માં મેલડી કેવી છે. ત્યારે મને યાદ આવે છે, ભગત બાપુ લખે છે, મને યાદ આવે કેવી છે ભગવતી. અને સાહેબ બધાને કહું છું કે જેને જેને ભરોહો રાખ્યો છે હળાહળ કળિયુગમાં, એની આબરૂનો વિલામ નથી થવા દીધો. ઈ ભગવતી છે. ત્યારે મને યાદ આવે તો રાસ રમતી હતી યમતણી જીભ પર યન જણન પદનું પૂર જણકારતા તા.
ઈ સચર ને યચર સૌ મુગ્ધ બનતા હતા, સંગમાં તાલ દઈ ગીત ગાતા. તો નર નરાધીશ યન જગદીશ રીજ્યા હતા, અન યમતણાએ જ ઝરણા સુકાયા. તો ખોડલે ખેલવ્યા આ બધા બાળને માવડી, આજ તર સોડમાં જોગ માયા, આજ તર સોડમાં જોગ માયા. હે ભગવતી, હે જોગ માયા, અમે તારું શરણ લીધું છે, જોજે હો માં, અમને તરસોડતી નહીં. આખો આ જાજરમાન ડાયરો છે, બધાય કલાકારો અહીંયા પોતાનો ભાવ લઈને આવે છે. અને એવા જ અમારા બંને મિત્રો તબલાના તરવૈયા સાહેબ, જેની આગવી કલા છે, ભાઈ અનિલભાઈ જાલીસણિયા અને ભાઈ વિષ્ણુભાઈ, બંને મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેજો. આ બધા ગુજરાતના ઘરેણા છે યાર. એવા જ અમારા બેન્જો ઉપર સંગત આપે છે ધીરા ધીરા જંતર વગાડ, આજ કાળજામાં વાગે છે ટેરવા. લાબુદાન ગઢવી બેન્જો ઉપર સંગત આપે છે, લાબુદાનભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને અમારો ભાઈ ચિરાગભાઈ મંજીરાના માણીગર, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને સાહેબ, ગુજરાતમાં સાઉન્ડો તો ઘણા બધા છે, પણ એક આગવું નામ, આગવો કેળો, આંગળીના ટેરવે ગણી શકાય ગુજરાતમાંના સાઉન્ડોમાંનું એક સાઉન્ડ એટલે ભાઈ અમારું અશોક સાઉન્ડ છે. કે ભાઈ ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ આગવું નામ છે યાર, અશોક તો અશોક છે. હા, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે યાર, એવું સરસ મજાનું અશોક સાઉન્ડ છે. આખો કાર્યક્રમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે. કઈ છે ચેનલ? શિવમ સ્ટુડિયો પાટડી. હા, એક વખત શિવમ સ્ટુડિયો પાટડી આખું જે આ લાઈવ ટેલિકાસ્ટ, ત્રણેય મિત્રો કેમેરા ઉપર જે સેવા આપે છે, એમને પણ બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેજો યાર. હા, એટલે બધા અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે, ત્યારે મને યાદ આવે કેવી છે મારી ગરવી ગુજરાતની ગાથા. તો હૃદય ગૌરવ ભર્યા છે નરુધિરથી ધબકતા, યન હબકીને નો કદી આમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, અન્નપૂર્ણ આતિથ્યની પ્રેમ ચરણી. ભલી ભારતીય ભૌમની વંદુ તન યાવડી તન, આ ધન્ય હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન ગુજરાત ધરણી. હે હોરઠની ધરતી, હે ગુજરાતની ધરતી, તને લાખ લાખ વંદન છે બાપ. શું કામ વંદન કરવા પડે મારી તમારી હોરઠની અને ગુજરાતની ધરતીને? હમણાં કીધું એમ કે ટુકડો યા મારી હરી ટુકડો. એક એક મારા તમારા સૌરાષ્ટ્રના પરગણા લઈ લો, દેહાણ મારી તમારી જગ્યા એવું છે સાહેબ. હરિહરના જે આંકલા પડતા હોય અને મહેમાનોને માન દીધા છે, ઈ આ પરંપરાની ધરતી છે. આ એક માડાનો બેરખો હાથમાં લઈ અને પરમાત્માને હેઠા ઉતારી દીધા છે. ઈ આ મારી તમારી ધરતીનું ભજન છે યાર. પૂછો કોઈ પ્રેમી હૈયાને કે મારા પ્રભુના રંગ કેવા છે, અને પૂછો કોઈ જખમી હૈયાને કે મારા પ્રભુના રંગ કેવા છે. અને સ્વીકારી ઊંડિયું ખાતે અને પધારી દ્વારિકા જાતે, પણ હજી જઈને પૂછો જુનાગઢમાં ભગત નરસિંહ મહેતા ને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે યાર. એના વ્યવહારમાં કોઈની ફેર ન પડે, પણ ક્યારે મને તમને ભરોસો હોય તો આજની તારીખમાં હડાહડ કળિયુગમાં દ્વારિકાનો નાથ હજી પણ ડગલા દેવા તૈયાર છે. જાગતી જો જગદંબા હજી પણ આવે, ઈ ભરોસા સાથે હું અને તમે બધાય જયારે ભેગા થયા છીએ, ત્યારે મને યાદ આવે કેવી છે મારી ગુજરાતની ધીંગી ધરતી. આયા તુર ત્રાસા ભજે યન ઘોર નો બત ગડે, યન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે. એ તેદી જંગ જાહિર કરે મર્દ મેદાનમાં, દૂધ જડિયા તું ધૂણી તખાવે. અન રણતણા રાગની કાઢ હાકલ પડે, અન બાંધવા કાજ વળીએ ભૂલાવે. તે દીવાર કરજો ધણી કોઈ હો જો ધણી, આ પ્રજાના સૂર નો થાય ભેટો. સુકામાં મારી તમારી વાતો પરંપરાની કરવી પડે કે કોઈ બેન દીકરીની આબરૂની માથે કોઈ કાફર કપરી નજર કરે. આ રાષ્ટ્રના કોઈ સીમાડા જ્યારે દબાવતા હોય અને કોઈ સાહેબ ગાવ અને ગવત્રીઓને વારીને જાતું હોય, અને આવા જે ધર્મના થાંભલા હેઠે હું અને તમે બધાય જ્યારે ભેગા થયા છે, ઈ ધર્મની સામે કોઈ આમ ખોબો ભરી ભરી અને જેદી ધૂળ ઉડાડે ને તેથી મરદનું ફાડ્યું હોય ઈ સાહેબ હાથમાં શમશેર લઈ અને વર્ષો પહેલા મારીને તમારી પરંપરા હતી બુંગિયા ઢોલની માથે દાંડિયું પડતી, અને તેથી કહેતા સીમાડો ન વટવા દઉં. આ મારીને તમારી પરંપરા છે યાર, અને એની ઉજળી વાતો ઇતિહાસના પાને કાયમને માટે અમર થઈ જાય છે.
અને યાદ કરાવું સાહેબ કે ઇતિહાસ છે ને એ મરદ માણસના હોય છે, રાકાના કોઈ દી ઇતિહાસ હોય નહીં. મરદનું ફાડ્યું હોય ઈ આવા ધર્મની સામે કોઈ ધૂળ ઉડાડે તેથી કહી દીધું હોય ખોડિયું ખાલી કરી દેવું છે, બાકી એમાં બીજી વાત ન હોય. એટલે મને યાદ આવે છે આ કવિતા શું કે છે મારી તમારા ધરતીની પરંપરા. આયા તું રુદ્રાસા ભજે યન ઘોર નો મત ગણે યન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે એ તેદી જંગ જાહિર કરે મર્દ મેદાનમાં ધૂંધ જડિયા તું ધૂણી દખાવે અન રણતણા રાગની કાઢ હાકલ પડે અન બાંધવા કાજવડિયા ભૂલાવે તે દીવાન કરજો ધણી કોઈ હો જો ધણી આ પ્રજાના સૂર નો થાય ભેટો એ તેદી કાઢ જ્યાં વેરતો હાથ જ્યાં હાંભળે પછી કેમ બેસી રહે આ ભારતીય બેટો કેમ બેસી રહે આ ભારતીય બેટો કેમ બેસી રહે આ ભારતીય બેટો. આ ડાયરો ખરો અને ઓલા વીર વીર અર્જુન નોય બાણ પણ ફેકે ઈ ફગે ખરો ફેકે ઈ ફગે ખરો અને ઓલા વીર વીર અર્જુન નોય બાણ પણ મારી આ મેલડી વેણ કોઈ દી ફગે જ નહીં. આરે રે પછી ફલને પ્રલાડ જાય બ્રહ્મા જય માં મેલડી. આ ડાયરો અને અમારા કુળમાં કરેલ હોય પણ માં મેલડી હે ભગવતી હે જગદંબા માને શું પ્રાર્થના કરી આપણે બધાય જ્યારે ભેગા થયા છીએ ત્યારે મને યાદ આવ્યા દુહામાં ઉસ્તાદ પણ દીવો યાદી વાતનો તો જાવા દેતી નહીં મારી માં મેલડી. અરે રે મારી લાખે વાપુએ જય માં મેલડી. આ ડાયરો એવી જગદંબા મારી તમારી માં હાજર બેઠી છે. બધા જયારે ભરોહા સાથે મળ્યા છે ત્યારે મને યાદ આવ્યા દુહામાં કેવી છે મારી તમારી ભગવતી માં મેલડી.
પાટલી ધોઈ વરુડી તણું અનતોડે ધન દેવાય દાન પણ તોડે લેવાના જ હેવા નહીં આર રે મારી ધન દાન જય સોનબાઈ સોનબાઈ આધારો કોઈ મોટું નહીં પણ મારી મામેલડી બાળમાંથી કોઈ મોટું જ નહીં અને ભલે ને હોય તડથર કે જગદીશ એ પછી સૌ કોઈ નમાવે શીશ મારી માં મેલડી મારી માતા સિયા થવાની મેલડી આગળ આલિયા જય માં મેલડી જય માં મેલડી આ ડાયરો બાબા ડાયરા ને બાબા બાપ જય માં જગદંબા મેલડી આ ડાયરો અને સાહેબ અહીંયા જે કઈ ડોનેશન આવશે જે કઈ ગોળ આવશે એ બધી અહીંયા જગદંબાના સાનિધ્યમાં અહીંયા બધાય જાણો છો અન્ન ક્ષેત્ર હાલે છે આ બધાય રૂપિયા ધર્મના કામની અંદર વપરાવાના છે તો જેને જે કઈ મોજ આવે જે કઈ આપ આપશો ડોનેશન એ બધું આ જગદંબાના શરણે મૂકીને જવાનું છે મારી તમારી જગદંબા હાજર બેઠી છે ત્યારે મને યાદ આવે છે ઉસ્તાદ નાચતની શંકા મુખમાં દુકાન ઘમ કા દુરુકા હોલુકા દમકા હોવત હંકા ડમ કા ડમ કા ડમરુકા રણંકા ભેદ ભડંકન જણંકા ગહેરેશા અને 18 વર્ણના જગદંબાના સાનિધ્યમાં હમણાં કીધું એમ કે અહીંયા કદાચ માલધારી સમાજ હોય, પટેલ સમાજ હોય, ભરવાડ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, બધા અહીંયા કોઈ નાનું ન હોય જગદંબાના શરણમાં અને કોઈ મોટું ન હોય. 18 વર્ણ ભેગા થઈ અને સરસ મજાનું આ રોડું જે જગદંબાના સાનિધ્યમાં આયોજન કર્યું છે ત્યારે સાહેબ આ મારી અને તમારી પરંપરાની આ જગ્યા છે આ જગદંબાના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે મને યાદ આવે રણતુંગરી રણંકા ભેદ ભડંકન ગગન જણંકા ગહેરેશા નોખી છે ત્યારે મને યાદ આવે દ્વારિકાનો રાજ કૃષ્ણ પરમાત્મા झटपट पर उलट पलट नट वट रट लट पट कट कट निपट मले को कटियत यू कट कट दिल कट भट भर भट रट रपट मले समनातक प्रगट अमट अट रट जुत सुर पट गए घट तैन समय घन रव पर भरर धरर पद घूम घर रंग भर सोधीर श्याम रमे ई अखिल ब्रह्मांडનો માલિક કૃષ્ણ પરમાત્મા રાજી થતો હોય અને સાહેબ પગે ઘૂંઘરો બાંધી અને ઈ નાચતો હોય તેથી કેવો લાગે મારો દ્વારિકાનો નાથ ઈ ઠાકર ઝટપટ પર ઉલટ પલટ નાટવત જટ લટ પટ કટ કટ નિપટ મલાય ગો કટિયત
કણ કટ કટ દીત કટ મન ઘર મન મત રપટ ભલે જમ રાત જ પ્રગટ અમટ મત રાત જો તું સુર મત હે કટ ધેણ સમય રાવ પર ફરાર તારાર પર ગુણ કર રંગ પર સુંદરી શ્યામ રમે જય મા મેલડી બધાય જ્યારે આવા યુવાનો ભેગા થયા છે, બધાય માતાઓ બહેનો દીકરીઓ બધાની હાજરી છે, પણ હુકમની દિવાલે થડો હોય અને જગદંબાને તમે રીઝવતા હોય કેદી સાહેબા મારીને તમારી જગદંબા આજની તારીખમાં હડાહડ કળિયુગમાં જેના ફળા હોકારા દેતા હોય એ આજની તારીખમાં આવવા માટે તૈયાર છે, પણ ક્યારે આવે? હું અને તમે સાચા હોય ને તો એ જગદંબા આવે, બાકી હું તમે ખોટા હોય મારે તમારે ના કરવાના જો કામ કરવા હોય અને પછી તમે જગદંબાના ખોડે આવીને એમ કહો કે માં આટલું મારું આટલું કામ કરી દે ને, તો એમ જગદંબાને નવરાશ ન હોય. પણ સાહેબ સાચા હોય હું અને તમે વગર વાંકના અને કોક કનડે તેદી એને કેજો કા પાદરમાં ટાંસિયા ટેબાની અમારી જગદંબા બેઠી છે ને યાદ કરે, એમાં બીજી વાત ન હોય. ઈ આ જગદંબાના ખોડે મળ્યા છે સાહેબ. હું તમે સાચા હોય મારા અને તમારા નાભીમાં હૃદયમાં કોઈ દી પાપ ન હોય તો આ જગદંબા આવે, બાકી મારા ને તમારા પેટમાં પાપ હોય ને તો હડાહડ કળિયુગમાં હોય તોય ભલે સતયુગમાં હોય તોય ભલે કોઈ દી ભગવાન કે ઠાકર કે જગદંબા ભેડા ન હાલે. એટલા માટે મને યાદ આવે છે મારી તમારી જગદંબા ઉસ્તાદ ભાઈ આવી એ સંગત પડે તારવા ચારણ બેડો નામરા ભામણા લઈ આવા તારણી નૂર ચારુની પધારે મૈયા સુધારણી કવે સારા હિંગડ આવી આજ માતા હાજરા હજુર જામદારી ગાતરાડ કાલિકા ભવાની જપર વિજી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેતી ધાડા વાડી માંડ રાડી ધૂસ લંબા ઉડાડી મમાય ઉદાવાડી રાજબાઈ કરને મારી કવિત સની વાગે સોની દેવી આવડાય આવ વાડી કેસુ વાડી ભેડી યાડી ભાજા પ્રેમ કોથરા બેચરા હોલ કામડા ટકાય આ કોઈ જા ડાયરો છે સાહેબ. આજથી 2 વર્ષ પહેલા આ સ્ટેજની સાક્ષીએ સરસ્વતીનો ખોડો છે ને કહું છું આ જગદંબાના સાનિધ્યમાં આજથી 2 વર્ષના વાણા હવે તો 2 વર્ષના વાણા વયા ગયા, પણ 2 વર્ષ પહેલા જયારે અનુક્ષેત્રની આ શરૂઆત કરેલી અમારે ભાઈ પ્રવીણભાઈ પટેલ એની પાસે કઈ એવો રૂપિયા વાળો માણસ નહીં, જમીન જાગીર સંપત્તિ એવો કઈ રૂપિયા વાળો માણસ નતો, પણ જગદંબાની પાસે ભરોહો હતો સાહેબ. માત્ર 3 વીઘા જમીન હતી અને 2000 રૂપિયા પોતાની પાસે હતા માત્ર. અને એ વખતે સાહેબ એને નક્કી કર્યું કે મારે આ જગદંબાના ખોડા અનુક્ષેત્ર ચાલુ કરવું છે. અહીંથી વટે માર્ગુ હાલ્યા જતા હોય, કચ્છમાં જતા હોય કે ચોટીલા જતા હોય, માટેલ જતા હોય, અહીંથી જે કોઈ વટે માર્ગુ જતા હોય આ પાદરમાં રોટલો જમીન જાય દોલતપુરાના પાદરમાંથી, એટલે મને આનંદ આવશે. આવા જેના સદવિચારો હતા. પોતાની પાસે 3 વીઘા જમીન હતી, જાજી જમીન નહીં, જાગીર નહીં, સંપત્તિ નહીં, રૂપિયા નહીં, પણ સાહેબ આ સ્ટેજની સાક્ષી ઓથેન્ટિક પુરાવા સાથેની પ્રવીણભાઈની હાજરી છે. પણ પરોહો હતો પોતાનો પરિવાર એમ કે બેટા દીકરા આપણાથી થાય ન થાય, પણ એટલું તેની પડકારો કરીને કીધું હતું કે મને મારી આ પાદરમાં બેઠેલી ટાંસિયા ટેબાની મેલડીની માથે પરોહો છે, મારી આબરૂનો કોઈ વિલામ ન થવા દે. અને સાહેબ 2 વર્ષ પહેલા અનુક્ષેત્ર ચાલુ કરેલું અને આજ તમે જોવો છો આયા 500 માણસ હોય તો ભલે 200 હોય તો ભલે 1000 માણસ કદાચ આવે તો સાહેબ રોટલામાં કોઈ ખોટ નથી પડવા દીધી. અને 3 વીઘા જમીન હતી અને આજ સાહેબ એમની પાસે 70 વીઘા જમીન છે. આ માતાજી તારી કૃપા નહીં, ટાંસિયા ટેબાની મેલડી તો આ બીજી કોની કૃપા કહેવાય યાર. હડાહડ કળિયુગમાં ભરોહો હોય તો ખમકારો આજની તારીખમાં એનો હોય હારે મારીને તમારા ભેગું. એટલા માટે મને યાદ આવે છે પ્રવીણભાઈ કેવી છે આ મારી તમારી જગદંબા. અને પછી તો ભાઈ એમની હારે બધાય મિત્રો જોડાણા. ભાઈ જક્ષીભાઈ ભરવાડને પણ એટલો ભરોહો, ચોડાભાઈ ભરવાડને પણ એટલો ભરોહો, વિષ્ણુ ભુવાજીને પણ એ ભરોહો, બધોય ભાઈબંધોય ભેગા થઈ અને એવું કીધું અમે બધાય ભેગા હાલશું. આ પરંપરા ઉજળી કરવાની વાત હોય તો અમારી એમાં પાછી પાની ન હોય. પછી તો આખું જે આ ગ્રુપ છે ખૂબ સારી અહીંથી જે સારી સેવા કરે છે. એટલે સાહેબ ઈ મારી તમારી ભગવતી જગદંબા હડાહડ કળિયુગમાં કેવી છે ત્યારે મને યાદ આવે ખોડીદાનજી રત્નું લખે છે કેવી છે આ ચારણ જગદંબાઈ ઉસ્તાદ અનિલભાઈ. સંગત પણ તારવા ચારણ બેડો નામરા ભમણા લઈ આવા ધારણી નૂર ચારણે પધારે મૈયા સુધારણી કવે સારા હિંગડાવી આજી માતા હાજરા હજુર હાજરા હજુર
દાની ગાતરાળ કાલિકા ભવાની જપર વિચી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેતી ધાડા વાડી મારી રાડે કુંજ નમા પૂજાડી મમાય આ ડાયરો હા એ ખમા દોલતપુરામાં બેઠેલી આ બધી અને ખમા જગદંબાનો ખમકારો આજ માથે હોય બાપ અને એ બાપા બેહી જાઓ અહીંયાથી તમને દેખાશે નહીં હમણાં સ્ટેજ ઉપર જિગ્નેશભાઈ બારોટ અને અકાપા બે આવે છે અહીંથી બધાને કહું છું બેહી જાઓ મારા બાપલિયા હા બેહી જાઓ અહીંયા જ આવવાના છે તમે અહીંયા ઊભા થાશો દેખાશે નહીં યાર પણ એવી ભગવતી જગદંબા મારી તમારી જાગતી જોત દાસિયા ટેબાની મેલડી બેઠી છે જેના ફળા ઓટારા દેતા હોય ઈ જ્યારે ભગવતી આયા બિરાજમાન છે સાહેબ એના ખોડે જ્યારે મળ્યા છે ત્યારે મને છપાકના ગીતમાં યાદ આવે છે અનિલ ઉસ્તાદ અરે સમગ્ર ગુજરાતનું ગૌરવ જેને પોતાના ગીતો લોકગીતો અને પરંપરાના ગીતો જગદંબાના એવા ભાવ જે ગાયા છે અને સાહેબ સમગ્ર ગુજરાતને જેને એક આગવું નામ અપાયું છે અને આગવો પોતાનો કેડો છે એવા ભાઈ જિગ્નેશભાઈ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર એક વખત તાળીઓથી જિગ્નેશભાઈને વધાવો અને એવા સમગ્ર ગુજરાતનું જેને ગૌરવ કહી શકાય હાસ્ય સમ્રાટ મારી અને તમારી પરંપરાની વાતોને પવિત્ર હાસ્ય રસને સમગ્ર ગુજરાતને જેને ગૌરવ અપાયું હોય અને બંને ઇન્ટરનેશનલ કલાકાર છે જિગ્નેશભાઈ પણ ઇન્ટરનેશનલ અને એવા જ અકાબા પણ વિદેશ સુધી મારી અને તમારી પરંપરાની વાતો હાસ્ય રસને જે પીરસે છે એવા અકાબા ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી એક વખત અકાબાને વધાવી લ્યો આ ડાયરો અને ઈ જગદંબાના ખોડે જ્યારે મળ્યા છે ત્યારે છેલ્લે મને એકાદ ગીતમાં યાદી થાય છે ઉસ્તાદ ઈ ભગવતી ઈ જગદંબા અડાહડ કળિયુગમાં આવે અને ત્યારે ખોડીદાનજી રત્નું લખે છે અનિલ ઉસ્તાદ કેવી છે મારી તમારી જગદંબા એક ચારણની કલમ હાલે પણ કેવી મારી તમારી જગદંબા ઉસ્તાદ ભાઈ આવ્ય સંકટ પડે તારવા ચારણ બેડો ના બરા ભાવના લઈયા વધારને નૂર ચારણે પધારે મૈયા સુધારને ગવે સારા હિંગડાજી આજ મત હાજર હાજર બાપા બધા બેહી જાઓ બાપા બેહી જાઓ તમને આયાથી દેખાશે આયાથી નહીં દેખાય તો મોબાઈલમાં કાલ તમે શાંતિથી વળી પાછું આખું આ શિવમ સ્ટુડિયો પાટડીમાં જોશો તો અકાબા દેખાશે જિગ્નેશભાઈ દેખાશે ને અમે બધાય દેખાવાના છે તમે ઊભા થાશો તો પાછળ વાળાને નહીં દેખાય અને આ બધું બહેનો માટે વ્યવસ્થા રાખેલી છે એટલે આ બધું જે ભાઈઓ ઊભા છે એમને મારી નમ્ર વિનંતી છે કે મારા બાપ આ બાજુ બધા વી આવો ભાઈઓ માટેની આપણી આખી જે વ્યવસ્થા આ બાજુ જે આખી લાઈન છે આખી હરોડ પાછળ આયા બેઠા એમને નહીં પણ ઓલપા જે બધા ઊભા છે એમને વિનંતી કરું બધા આ બાજુ ભાઈઓ આવતા રહો અને બહેનો માટે વ્યવસ્થા આ બાજુ છે ભાઈઓ માટે આ બાજુની વ્યવસ્થા સરસ મજાની આ ગોઠવેલી છે બધા આયોજકને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો યાર આપણા બધાને એક માંડવા નીચે જગદંબાના ખોળે જ્યારે ભેગા કર્યા છે ત્યારે મને યાદ આવે છે અનિલ ઉસ્તાદ કેવી છે મારી અને તમારી જગદંબા છેલ્લે ઉસ્તાદ સંગત પડ તારો વચારણ બેડો ના મેરા ભામણા લઈએ વધારને નૂર તારને પધારે મૈયા સુધારને કવે સારા હિંગડાજી આજ મત હાજર હાજર આ ડાયરો દાન ગાતરાળ કાલિકા ભવાની જપર વિચી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેતી ધાડા વાડી મારી રાડે કુંજ નમા પૂજાડી મમાય રાજબાઈ કરને મે હારી એક વિજય સની ભાગે સોરી દેવિયા વડાઈ ક્યાં તો પાવ વાડી કુસુરાઈ બડા બ્રહ્મ ગોતડા બેચરા હોલ કામડા તકાય યાવન ચાવન કેલ ખોડી યાર ભૂટ હાચી 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 યાવન ચાવન કેલ ખોડી યાર ભૂટ હાચી વરનો ઉધારણ કરી સવંગારી વાર આવ્યો ને સુર હો કે આવ્યો તો રહે ના અમારે મેલડી તારો યાદાર આ ડાયરો હો અને બધા યુવાનો ડાલા મથા છે એટલે મને આ ગીતમાં યાદી થાય છે ઉસ્તાદ છેલ્લે બંધ નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાણે જાણે ડાડાડો હાલિયો તો ડુંગરા ડણા આટિયા ડુંગરા જોડ હાલિયા કુજુરે માથે લાગિયા કેતારા કેતા કરે ન બણા જય હો જય 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 દ્વારિકાધીશ જય જય દ્વારિકાધીશ બંધ નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાણે જાણે ડાડાડો હાલિયો તો ડુંગરા ડણા આટિયા ડુંગરા જોડ હાલિયા કુજુરે માથે લાગિયા કેતારા કેતા કરે ન બણા
અને ભૂરી નડાળો યતિ ક્રોધ વાળો ગોમકારો ઢાળે નસા મોત ઢાળે કરે તો હુકાર અને ભાળ વીક ઢાળ ઢાળ હામે ઢાળ ઢાળ ચૂકે નહીં એક તપ હાંધિયો શિકાર ભાઈ બધા આ પરંપરાના ગીતો છે પણ અહીંથી જે કલાકારો આપણા ગુજરાતના ગૌરવવંતા છે અને મારું કામ આજનું સંચાલનનું છે અહીંથી બધા કલાકારોને રજૂ કરીશ અને એટલી મને પૂરેપૂરી જવાબદારી સાથે સભાન અવસ્થામાં બોલું છું કે પીરસવાની જવાબદારી હોય ત્યારે પલોઠી વાળીને જમવાય નો બેહી જવાય પણ બધાને અહીંથી રજૂ કરવા છે એટલે છેલ્લે મને યાદી થાય છે ઉસ્તાદ કેવી છે મારી તમારી ધરતીની પરંપરા એટલે મને યાદ આવે ઉસ્તાદ આવ્યો સિંહદાલા મતો ગાડા દાડા દાડાડો હાલીએ તો કુંદરા ડડાક હાલીએ પુઠર મત લાગીયા કે તારા કે કરે ન બડાક મોહરી લડાવો યતિ તો તમારો બાપુ ગાળો ઢાળે ન સમત ઢાળે કરે તો હુકાર આને પાલા વિકરાડ ખાડ હમો જાણ જાણ ચૂકે નહીં એક તબ હાંધિયો શિકાર मारजो अरे यूं पीठ में दे दो लगा नहींतर सयरू लेना बोल से अरे या तो ना काया नर निजो ने ना जय 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 मां मेलडी जय जय मां मेलडी बंदूक बहारम मारम मारम गरीधर तलवारम कमर कटारम धमकर धारम धमकारम जय द्वारिका देव गरीधर तलवारम कमर कटारम धमकर धारम धमकारम बंदूक बहारम मारम मारम हाहाकारम होकारम नर कैना दारम करत पुकारम मुख उचारम राम નથી વિધવા વરવાનું રણજણવાનું ના મરદાનું કામ નથી યા ના મરદાનું કામ નથી जगरायाजी महमायाजी सुजिकायाजी सायाजी ओमे शिशुपाजी दहुक समाजी करतु हाजी हा हाजी प्रीतिन पिताजी नहीं इतराजी वा माताजी 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 बाबाजी राजी 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 आज जगदंबा राजी राजी અને રાજી બાપો દીવો આડી વાતનો જગદંબાના ખોડે જ્યારે ભેગા થયા છે પણ એક દીવાની દિવેટે તમે માને યાદ કરો તો આજની તારીખમાં અડાહડ કળિયુગમાં માં મને તમને હોકારા દેતી હોય ઈ જગદંબાના શરણે હું અને તમે બધાય જ્યારે એક ભાવનું ભાતું લઈને આવ્યા છીએ ત્યારે બધાને કહું છું કે આયા જ્યારે તમે આવો ત્યારે તમારી બુદ્ધિને તમે કોઈ પણ આમાં ગમે એટલા ભણી ગયા હોય એજ્યુકેટેડ હોય ગમે એટલા બુદ્ધિવાન હોય પણ માના શરણે જ્યારે આવો ને ત્યારે બુદ્ધિના સીમાડા જે હોય એ સીમાડે તમારી મારી બુદ્ધિને જ્યારે હું તમે એક બાજુ મૂકીને આવીએ ત્યારે મને અને તમને આ શક્તિ તત્વ શું છે એ સમજાતું હોય છે એ ભગવતીના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છે ત્યારે હમણાં તો મેં પરિચય કરાયો પણ એક વખત હજી પણ મને એમ થાય કે આ સમગ્ર ગુજરાતના ઘરના છે મારા ને તમારા જેને હાચવા જેવા ફૂલડા કહેવાય એવા ભાઈ સમગ્ર ગુજરાતનું ઘરણું એટલે ભાઈ જિગ્નેશભાઈ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે એક વખત જેનો પરિચય વિશેષ કાંઈ દેવાનો હોય નહીં જિગ્નેશ બારોટ ખાલી નામ જ કાફી છે એવા ભાઈ જિગ્નેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે એક વખત જોરદાર તાળીઓથી જિગ્નેશભાઈને વધાવી લો અને એવા
સમગ્ર ગુજરાતનું એવું જ એક ઘરણું છે, હાસ્ય રસ મારો અને તમારો જે છે એને છેક સમગ્ર ગુજરાતથી લઈ અને વિદેશ સુધી જેને પહોંચાડ્યો છે એવા હકાબા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હકાબાને પણ ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા હોય ત્યારે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે. એવા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી લઈ અને વિશેષ કાંઈ ન કહેતા કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા હોય ત્યારે ગણપતિ મહારાજને અહીંયા એનું આહવાન અહીંયા જગદંબાના ખોડે મળ્યા છે ત્યારે બાપાને બેહાડી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે ભરતસિંહને વિનંતી કરું કે આવો મારા બાપલિયા, ગણપતિ વંદનાથી આપને મોજ આવે એવા ભજન અને ગીતો સાથે જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ ભરતસિંહ ચૌહાણ.